લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે જિલ્લા પુરવઠા અધિકારી એજી ગજ્જર અને તેમની ટીમ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ શ્રીરામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી. જિલ્લા પુરવઠા અધિકારી એજી ગજ્જરે જણાવ્યું કે તપાસણી દરમિયાન રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે એલપીજી કોમર્શિયલ સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ અને વેચાણ થતું હોવાનું માલુમ પડ્યું હતું. સ્થળ પરથી જીઓ ગેસના સંચાલક કિશનભાઈ દશરથભાઈ પાડલિયા અને અર્થ ગેસના સંચાલક દશરથભાઈ પાડલિયા દ્વારા સંગ્રહ કરાયેલ કુલ 54 એલપીજી સિલિન્ડર, જેમાં 16 ભરેલા અને 38 ખાલી સિલિન્ડર મળી આવ્યા. વધુમાં ઉમેર્યું કે સંચાલકો પાસે આ જથ્થાનો સંગ્રહ કે વેચાણ માટે કોઈ પણ પ્રકારના લાયસન્સ, પરવાના, પીઈએસઓ લાયસન્સ કે ફાયર સેફ્ટીની મંજૂરી ન હોવા છતાં તેઓ જાહેર સલામતીની પરવા કર્યા વગર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા. ગંભીર બેદરકારી બદલ ટીમે તુરંત જ કાર્યવાહી કરી ગેરકાયદેસર સંગ્રહ કરેલ તમામ 54 સિલિન્ડર, જેની કિંમત 1,41,900 થાય છે, તેની ₹5,75,000ની કિંમતનું એક વાહન પણ જપ્ત કર્યું છે. આમ કુલ ₹7,16,900નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગઈકાલે તારીખ 25 નવેમ્બર 2025ના રોજ માન્ય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર અને ટીમ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ શ્રી રામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસણી કરતા સ્થળ પરથી કેડી રાજ ગો ગેસ એજન્સીના સંચાલક શ્રી કિશનભાઈ દશરથભાઈ પાડલિયા તથા શ્રી રામ ગેસ એજન્સીના સંચાલક શ્રી દશરથભાઈ રઘુભાઈ પાડલિયા દ્વારા અનઅધિકૃત રીતે સ્થળ પર વાહનમાં સંગ્રહ કરેલા કુલ 54 જેટલા એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સ છે મળી આવેલા છે, જે પૈકી 16 સિલિન્ડર્સ ભરેલા અને 38 સિલિન્ડર્સ ખાલી મળી આવેલા છે. આ સિલિન્ડરને એજન્સીના પ્રોપ્રાઇટરશ્રીઓ દ્વારા કોઈપણ જાતના પરવાનગી, લાયસન્સ, ફાયર સેફ્ટીના સાધનો, ફાયર એનઓસી તથા પેસોના પરવાના વગર રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે અનધિકૃત રીતે વાહનની અંદર સંગ્રહ કરી અને વેચાણ કરતા હોવાનું ધ્યાને આવેલ છે. આથી તેમના દ્વારા ગેસ સિલિન્ડર રૂલ્સ 2016, એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર 2000, પેસોના નિયમો, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની વિવિધ કલમોનો તેઓ દ્વારા ભંગ કરેલ હોય માટે 54 ગેસ સિલિન્ડર્સ, જેની કુલ કિંમત થાય છે 1,41,900 તથા સ્થળ પર મળી આવેલ વાહન, જેની કિંમત છે 5,75,000, આમ મળી કુલ 7,16,900નો મુદ્દામાલ સીઝ કરી કબજે કરી અને આગળની